નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, દરેક લોકોના ઘરમાં સાવરણી તો હોય જ છે અને સાવરણીથી કરેલા વિશેષ ઉપાયો તમારા દુઃખ અને દરિદ્રતા તમારા જીવનમાંથી બહાર કાઢી દે છે। આજના સમયમાં દરેક માનવી એવું જ વિચારે છે કે તેમની પાસે ખૂબ જ પૈસા હોય અને તે ખૂબ જ સુખી અને સમૃદ્ધ હોય, પરંતુ આ એક નાનકડી ભૂલ વ્યક્તિને ગરીબી અને દરિદ્રતા તરફ લઈ જાય છે। એવામાં સાવરણીથી જોડાયેલો આ એક ઉપાય તમારા ભાગ્યને પણ બદલી શકે છે। મિત્રો, આજે અમે તમને સાવરણીથી જોડાયેલો એક ઉપાય બતાવવાના છીએ જે તમારા ભાગ્યને બદલી નાખશે। તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે। મિત્રો, આ એક સાવરણી તમારા જીવનની દરેક પરેશાનીઓ, દરેક તકલીફો દૂર કરે છે અને આ જ સાવરણી તમારા જીવનમાં ખુશીઓ પણ લાવે છે। તો મિત્રો, સાવરણીનો નિયમિત ઉપયોગ કરતી વખતે જો તમે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખશો તો તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહીં રહે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે। મિત્રો, હંમેશા એક વાત યાદ રાખો કે સૂર્યાસ્ત થયા પછી તમારા ઘરમાં ક્યારેય પણ સાવરણી ન લગાવવી જોઈએ, એટલે કે કચરો ન કાઢવો જોઈએ। અને જો સાવરણી લગાવવી ખૂબ જ જરૂરી હોય તો તમે કચરાને તમારા ઘરની બહાર ન કાઢો, એને એક જગ્યાએ એકઠું કરી રાખો અને પછી સવારે આ કચરાને ઘરની બહાર કાઢી શકો છો, પરંતુ સૂર્યાસ્ત થઈ ગયા પછી ઘરમાંથી કચરો ન કાઢવો જોઈએ। જ્યારે પણ તમે સાવરણીનો ઉપયોગ કરો ત્યારે તેને સાફ કરીને પછી જ મૂકો, એટલે કે જ્યારે પણ તમે ઘરમાંથી કચરો કાઢી નાખો છો ત્યારબાદ સાવરણીને પણ સાફ કરવી જોઈએ અને ત્યારબાદ જ કોઈ જગ્યાએ મૂકવી જોઈએ। અને જો સંભવ હોય તો સાવરણીને પાણીથી ધોઈ પણ નાખવી જોઈએ, પરંતુ સાવરણીને ધોયા પછી સૂકવવી ખૂબ જ જરૂરી છે। ભીની સાવરણી ક્યારેય પણ ન મૂકો, કારણ કે ભીની સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે। તો આ વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદીને લાવો છો તો તેના પર સફેદ દોરો અથવા લાલ રંગનો દોરો અવશ્ય બાંધવો, ત્યારબાદ સાવરણીનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ। આવું કરવાથી આપણા ઘરમાં લક્ષ્મી સ્થિર રહે છે। સ્થિર લક્ષ્મી માટે સાવરણી પર સફેદ અથવા લાલ દોરો બાંધવો અતિ આવશ્યક છે। એવું માનવામાં આવે છે કે જો તમે સપનામાં સાવરણી જુઓ છો તો એનો મતલબ એ થાય છે કે હવે તમારું કોઈ મોટું આર્થિક નુકસાન થવાનું નથી, એટલા માટે તમારે સાવધાન રહેવું જોઈએ। એટલે જ્યારે પણ તમે ખરાબ સપનું જુઓ છો તો કોઈ ગાય પાસે જઈને તેના કાનમાં તમારું સપનું કહી દો, ત્યારબાદ કોઈ વૃક્ષની સામે ઊભા રહી તેને તમારું સપનું કહી દો। આવું કરવાથી તમારું ખરાબ સપનું, તેનો દુષ્પ્રભાવ તમારા પર નહીં પડી શકે। પછી જો તમે ઈચ્છો તો શિવના મંદિરે જઈને શિવલિંગ ઉપર એક લોટો જળ અર્પિત કરી આવું કરવાથી પણ ખરાબ સપનાનો પ્રભાવ તમારા પર નહીં પડે। ઘણી વખત એવું થાય છે કે તમારા ઘરે સાવરણી તો હોય છે પરંતુ તમે તેનો ઉપયોગ નથી કરતા, પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી સાવરણીને ઘરમાં ન રાખવી જોઈએ, કારણ કે આ જૂની સાવરણી તમારા ઘરની બરકતને પોતાની સાથે જ સમાપ્ત કરતી જાય છે। એટલા માટે જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો કે પછી તેનો ઉપયોગ કરો છો સાવરણી તો તમે કોઈ પણ દિવસે ખરીદી શકો છો, પરંતુ જ્યારે તેનો ઉપયોગ શરૂ કરો છો તો શનિવારના દિવસથી જ કરવો જોઈએ। આનાથી ઘરમાં બરકત પણ રહે છે અને તમારા જીવનની જે સમસ્યાઓ અને પરેશાનીઓ હોય છે તે પણ દૂર થાય છે। અને એક વાત હંમેશા યાદ રાખજો કે સાવરણીને તમારા ઘરમાં કોઈ એક નિશ્ચિત સ્થાન પર જ રાખવી જોઈએ। કોઈ એક એવું સ્થાન તમે નક્કી કરી લ્યો અને તે જગ્યાએ જ સાવરણીને દરરોજ મૂકવાનું શરૂ કરો અને ક્યારેય પણ ખુલ્લા આસમાન નીચે સાવરણી ન રાખવી જોઈએ। જેવી રીતે આપણે ધનને છુપાવીને રાખીએ છીએ એવી જ રીતે સાવરણીને પણ આપણા ઘરમાં આવતા જતા લોકોથી છુપાવીને રાખવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે સાવરણી તમારા ઘરની દરિદ્રતાને દૂર કરે છે અને માતા લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરે છે।
એટલા માટે હંમેશા સાવરણીને ઢાંકીને અથવા છુપાવીને રાખવી જોઈએ અને આવતા જતા લોકોની નજરથી બચાવીને રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ સાવરણીમાં હોય છે. એટલા માટે સાવરણીને ક્યારેય પણ પગ ન અડાડવો જોઈએ અને ક્યારેય પણ પગથી સાવરણીને બીજી જગ્યાએ ન ખસેડવી જોઈએ, કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મીજી રૂષ્ટ થાય છે અને એનો દુર્પ્રભાવ આપણા જીવન પર પડે છે. એટલા માટે આપણે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અને હવે જો તમે ઈચ્છો કે સાવરણીથી કરેલો નાનકડો ઉપાય માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં હંમેશ માટે સ્થિત બનાવી રાખે, તો તમે કોઈ પણ પૂર્ણિમા, અમાસ કે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં 3 સાવરણીનું દાન કરો. વર્ષમાં એકવાર તો 3 સાવરણીનું દાન કરવું જ જોઈએ. અને જ્યારે પણ તમે સાવરણીનું દાન કરો છો તો તે સાવરણીને ત્યાં મૂકી દો અને પાછળ ફર્યા વગર પોતાના ઘરે આવતા રહો. મિત્રો, આ ઉપાય ઘરમાં માતા લક્ષ્મીના સ્થિર વાસ માટેનો છે. એટલા માટે આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં લક્ષ્મીજી સ્થિર થવા લાગે છે. અને તો જ્યારે તમે મંદિરમાં સાવરણીનું દાન કરો છો તો સવારના સમયે જ કરવું. તો મિત્રો, આ સાવરણીનો નાનકડો ઉપાય છે, પરંતુ જીવનની કઠિન પરિસ્થિતિઓથી પણ તમને હંમેશા બચાવીને રાખે છે. સાવરણીનો આ ઉપાય તમારી જિંદગીને બદલી શકે છે. આ ઉપાય તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે. જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ તેમજ તકલીફોથી છુટકારો મળશે. હવે મિત્રો, આમ તો સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય પણ સાવરણી ન લગાવવી જોઈએ, એટલે કે ઘરમાં ક્યારેય પણ સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સાવરણીને ક્યારેય પણ ઊભી ન મૂકવી જોઈએ, એટલે કે સાવરણી ઊભી કરીને ન મૂકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવું એ અપશુકન ગણાય છે. સાવરણીને ઊંધી રાખવી અથવા તો ઊભી મૂકવી એને અપશુકન માનવામાં આવે છે. આવું કરવાથી ઘરની પરેશાનીઓ વધી શકે છે અને ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવે છે. અને જ્યારે પણ ઘરમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ રહી હોય ત્યારે તેના ગયા બાદ તરત જ ઘરમાં સાવરણી ન લગાવવી જોઈએ, કારણ કે આવું કરવાથી તે વ્યક્તિના જીવનમાં રાહુ સંબંધિત પરિસ્થિતિઓ અને પરેશાનીઓ વધે છે. રાહુ ગ્રહ તેના જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. હવે મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં પોતું લગાવો છો તો પોતું મારવાના પાણીમાં થોડું મીઠું અથવા ફટકડી નાખી અને પછી આ પાણીથી ઘરમાં પોતું લગાવવું જોઈએ, કારણ કે કહેવાય છે કે મીઠું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે, જેના કારણે તમારા ઘરમાં રહેલી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે. તો મિત્રો, પોતું મારવાના પાણીમાં મીઠું જરૂર નાખવું જોઈએ. હવે મિત્રો, ઘણા લોકો શું કરે છે કે સવારમાં ઉઠીને કોઈ નજીકના મંદિરમાં સાવરણી લગાવવા માટે જાય છે, એટલે કે ઝાડુ લગાવવા માટે જાય છે. આવા મિત્રોને કહેવા માંગુ છું કે આ કામ સંભવ હોય તો જરૂર કરો. આનાથી તમારા જીવનમાં તેમજ તમારા ભાગ્યમાં દરવાજા ખુલી જશે અને તમારો ભાગ્યોદય સહેલાઈથી થાય છે. જો તમે નિયમિત રૂપે તમારા ઘરમાં સૂર્યોદય પહેલા સાવરણી લગાવો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. આમ તો સૂર્યોદય પહેલા ઉઠવું પણ જોઈએ, જેનાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. અને મિત્રો, શનિવાર તેમજ રવિવારના દિવસે તમે તમારા ઘરમાં સાવરણી લગાવતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરી દો. આવું કરવાથી કોઈએ પણ તમારી ઉપર તંત્ર મંત્ર અને અન્ય કોઈ ખરાબ શક્તિઓનો પ્રભાવ પાડ્યો હશે તો તે સમાપ્ત થઈ જશે. તો હંમેશા યાદ રાખો કે શનિવાર અને રવિવારના દિવસે ઘરમાં સાવરણી લગાવતા પહેલા મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ જરૂર કરો. ત્યારબાદ સાવરણી લગાવો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓથી તમે હંમેશા બચેલા રહેશો. તો મિત્રો, આ નાનકડા ઉપાય છે, પરંતુ જીવનની બધે જ પરેશાનીઓનો અંત આ ઉપાયો જ કરી શકે છે, કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે સાવરણીથી જોડાયેલા આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી ખૂબ જ જલ્દી છુટકારો મેળવી શકો છો. અને માતા લક્ષ્મી તમારા જીવનના દરેક પ્રશ્નોને દૂર પણ કરે છે.
તો મિત્રો, હું આશા રાખું છું કે આ જાણકારી તમને પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા